हेलो स्टूडेंट्स, હું મીત આશા કરું છું કે તમે આ શીટ સોલ્વ કરી છે બરાબર રીતે. તો ચલો આપણે આના આપે સોલ્યુશન જોઈ લઈએ. બરાબર, ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું આપેલું છે કે પરાવર્તનના કાયદા અનુસાર sin i બરાબર કોણ i કોણ r. i એટલે આપાત કિરણનો જે એંગલ છે લંબ સાથે, અને r જે છે એ રિફ્લેક્ટેડ રે છે તમારી, એનો જે લંબ સાથે એંગલ છે એ. બરાબર, sin i બરાબર sin r, sin i ભાગ્યા sin r બરાબર અચળ. બરાબર, તો આપણે એને સાચો આન્સર જોઈએ. પરાવર્તનના કાયદા શું હતા કે સપોઝ આ કોઈ લાઇટ છે લાઇટની રે આવી, બરાબર, આ કોઈ મિરર છે, બરાબર, એનામાં ટકરાઈ અને પાછી રિફ્લેક્ટ થઈ ગઈ, બરાબર, પરાવર્તિત થઈ ગઈ. તો આપણે એ સરફેસ એ સપાટી પર લંબ દોરીએ તો જે આપાત કિરણ જે છે એના સાથે જે એંગલ છે એને I કહેવાય, એંગલ ઓફ ઇન્સિડન્સ, આપાત કોણ. અને આ જે છે રિફ્લેક્ટેડ એંગલ, બરાબર છે, એ R કહેવાય. બરાબર, તો હવે I અને R અને આ જે લંબ છે, આ સીધી લીટી છે પરપેન્ડિક્યુલર, એ શું છે, એક જ પ્લેનમાં હશે, મતલબ સમતલ હશે, મતલબ આ x અને y જે પ્લેન છે એ એનામાં હશે. બરાબર, તો આ પરાવર્તનના બે નિયમ શું છે કે આપાત કોણ I અને જે રિફ્લેક્ટેડ એંગલ છે R, બરાબર, એ બંને કોણ જે છે સેમ હશે, અને જે આ આપાત કિરણ લંબ અને જે રિફ્લેક્ટેડ રે છે પરાવર્તિત કિરણ છે, બરાબર, એ ત્રણે સમતળ હશે. બરાબર, તો આપણે આમાં સ્ટેટમેન્ટમાં એક જ ઓપ્શન સાચું મળે છે, જે છે કોણ I બરાબર કોણ R. બરાબર, હવે સેકન્ડ કે અનંત અંતરે મૂકવામાં આવેલા પદાર્થ માટે એક અંતર્ગોળ આડીસો તેના કેન્દ્રીય બિંદુ પર એક જ પ્રતિબિંબ બનાવે છે. બરાબર, તો આપણે જોઈએ આનો એક્ઝામ્પલ. બરાબર, કે અનંત અંતરે કોઈ પણ વસ્તુ રાખવામાં આવે તો એનો આ જે અંતર્ગોળ આરીસો છે, અંતર્ગોળનો મતલબ આ અંદરની તરફ ગોળ છે, અને કોન્કેવ મિરર પણ કહેવાય છે. બરાબર, તો હવે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી એટલે અનંત અંતરેથી કોઈ કિરણ જો આવતી હોય અને આ કોન્કેવ મિરર એટલે અંતર્ગોળ આરીસા પર પડે તો આપણે કયા પ્રકારનું ઇમેજ જે છે મળી શકે. એક વાત હંમેશા યાદ રાખી લેવાની કે કોન્કેવ મિરર જે છે કે અંતર્ગોળ કિરણ, અંતર્ગોળ આરીસો આ જે છે એ હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ બનાવે વસ્તુનું. બરાબર, એ ક્યારે આભાસી પ્રતિબિંબ બનાવશે નહીં. બરાબર, તો હવે આ એક લાઇટ રે આવી અનંત અંતરેથી, આ એક લાઇટ રે આવી અને P પોલ એટલે આના સેન્ટર જે છે આ ત્યાં પર અટકાઈ અને રિફ્લેક્ટ થઈ ગઈ. બરાબર, હવે એક બીજી લાઇટ રે આવી જે C જે સેન્ટર ઓફ કર્વેચર છે, બરાબર, એનાથી ટકરાઈ અને પાછી જતી રહી. પાછી કેમ જતી રહી? કારણ કે આનાથી લંબ દિશામાં હશે, અને જો કોઈ વસ્તુ લાઇટ જે છે આપણે જો આમ લંબ દિશામાં ફેંકીએ તો જે રીતે આવી હતી એ રીતે પાછી જતી રહેશે. બરાબર, આ કોઈ લંબ દિશામાં લાઇટ આવી, બરાબર, તો એ જ રીતે એ પાછી જતી રહેશે. બરાબર, તો એ જ રીતે પાછી એ પથ પર જતી રહી અને આ રિફ્લેક્ટ થઈને અહીં આવી. તો આ બેનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે, બરાબર, આ બેનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે તેનાથી આપણે ફોકસથી તો જોડીએ. બરાબર, આ ફોકસથી કેમ જોડ્યું? કારણ કે આ અનંત અંતરેથી આવે છે. બરાબર, તો ફોકસથી નીચે જો લાઈન પાડીએ તો આપણે આ રીતનું મળે, મતલબ આ ઓબ્જેક્ટ જે ઇમેજ જે છે ઊંધું હશે, આ એનું માથું હશે ને આ એનું નીચેનો ભાગ હશે. બરાબર, તો આપણે કયા પ્રકારનું ઇમેજ મળ્યું? વાસ્તવિક. કારણ કે આપણે કન્વેન્શન હતું કે આ સમજી લો કોઈ આરીસો છે, બરાબર, તો આ બાજુ આપણે પ્લસ કન્સિડર કરતા હતા, આ બાજુ આપણે માઇનસ કન્સિડર કરતા હતા. જો તમે અહીંયા છો અને તમારા બાજુ જ તેનું પ્રતિબિંબ ફોર્મ થાય છે તો આ કેવું કહેવાશે? રિયલ, મતલબ વાસ્તવિક. અને આ બાજુ ફોર્મ થાય છે તો તેને શું કહેવાય? આભાસી. બરાબર છે, આ શું છે? આભાસી, અને આ છે તમારું વાસ્તવિક. બરાબર છે, તો હવે આ બાજુ તમારું ઇમેજ ફોર્મ થયું છે અને ઊંધું છે. બરાબર, તો આપણે શું જોવા મળે છે ઓપ્શન્સમાંથી? મોટું છે, ના નથી. આભાસી છે, ના નથી. સીધું છે, ના નથી. ઊંધું છે. તો કઈ પ્રકારનું છે? વાસ્તવિક એટલે રિયલ. ઊંધું, ઊંધું છે અને નાનકડું છે. કારણ કે અનંત અંતરે સમજી લો સૂરજની કિરણ જ છે અને તમે કોઈ આવો લેન્સ રાખ્યો તો અહીંયા કને ફોકસ જે થશે એ ખૂબ જ નાનું હશે ને, એની તો સાઇઝ બહુ વધારે છે, પણ અહીંયા આવીને એકદમ નાનું થઈ ગયું. તો આ
ઘટતું અથવા નાનું. તો આનો ફોર્થ ઓપ્શન સાચો છે. બરાબર. હવે તમે જ્યારે પણ આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરતા હો તો આપણે એક વસ્તુ શું ધ્યાન રાખવાની, કે 3 પોઈન્ટ ઉપરથી આપણે રે પસાર કરવાની. એક તો સેન્ટર ઓફ કર્વેચર સી જે છે એનાથી, આ તમને સી થી પસાર કરવાની, અને પી પરથી પસાર કરવાની. પી એટલે પોલ, સેન્ટર જે છે અરીસાનો જે સેન્ટર છે ત્યાંથી પસાર કરવાની. અને ત્રીજી જે પેરેલલ કિરણ હોય, જો ઓબ્જેક્ટ આ રીતનું હોય તો પેરેલલ કિરણ અહીંયાથી પસાર કરવાની અને એ ફોકસથી પાસ થશે. બરોબર. આ 3 પોઈન્ટથી પાસ કરશો તો તમને આનો આન્સર મળી જશે. મતલબ એ જે પ્રતિબિંબ ક્યાં બને છે તમને ખૂબ જ સહેલાઈથી ખબર પડી જશે. તમને એક એક્ઝામ્પલ આપું આનામાં. સમજી લો આ રીતનું છે. બરાબર. તો હું કઈ રીતનું દોરીશ, એક તો અહીંયાથી દોરીશ, જે સમજી લો આ એફ છે, આ સી છે, તો આ ક્યાંથી ફોકસથી પસાર થશે, કેન્દ્ર બિંદુથી પસાર થશે, કારણ કે આ પેરેલલ રે છે. આ સમજી લો કોઈ માણસ ઊભો છે. બરાબર. બીજી હું ક્યાંથી પસાર કરીશ, કે સમજી લો પી થી પસાર કરીશ, તો આ રીતે જશે. બરાબર. તો મને આ રીતે આ બેનો ઇન્ટરસેક્શન પોઈન્ટ મળી ગયો. તો હું આને નીચે ખેંચી દઈશ તો મને શું મળી જશે, એની જે પ્રતિબિંબની જે ડિરેક્શન છે અથવા પોઝિશન છે એની જગ્યા એ મને મળી જશે. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અંતર્ગોળ આદિશાના જ્યારે પદાર્થ કેન્દ્રીય બિંદુ પર સ્થિત હોય તેનું પ્રતિબિંબ ક્યાં બનશે. બરાબર. તો હમણાં જ આપણે શીખ્યું કે આપણે કઈ રીતે કરી શકીએ. તો ચલો આપણે જોઈએ. બરાબર. સમજી લો આ રીતનું છે. બરાબર. આપણે શું આપેલું છે કે ફોકસ ઉપર છે ઓબ્જેક્ટ, આ ફોકસ ઉપર છે. બરાબર. તો હવે આપણે શું કરશું કે ફોકસ ઉપર જો રાખેલું છે ઓબ્જેક્ટ, તો સમજી લો આ રીતે લાઈન જતી હોય તો ક્યાંથી પસાર થશે, ફોકસથી જ પસાર થશે. અને બીજી પી, આ જે પોલ છે અરીસાનો જે સેન્ટર છે ત્યાંથી પસાર કરીએ તો એ ક્યાંથી પસાર થશે, એનું કાંઈ એ રિફ્લેક્ટ થઈને આ રીતે કોઈ આર એંગલ બનાવીને નીકળશે. મતલબ આનો જે જો અનંત અંતરેથી વસ્તુ આવતી હોય તો તેનો પ્રતિબિંબ ક્યાં બને, ફોકસ ઉપર. અને જો ફોકસ ઉપર કોઈ વસ્તુ રાખેલી હોય તો તેનું પ્રતિબિંબ ક્યાં બને, ઇન્ફિનિટી પર બને, મતલબ અનંત અંતરે બને. તો આ ઓપ્શન શું આપેલા છે કે વાસ્તવિક અને ઉલટું હોય છે. વાસ્તવિક છે કારણ કે આ બાજુ બન્યું છે. બરાબર. કાચની સેમ સાઈડમાં બન્યું છે. ઉલટું મતલબ આ રીતનું હતું, હવે આની ડાયરેક્શન કઈ રીતની છે, આ એક્સિસના નીચે છે, મતલબ આ ઉલટું છે. બરાબર. અનંતમાં આવેલું છે, અનંત કદનું છે, મતલબ બહુ મોટું છે આના કરતાં. બરાબર. અને અનંતમાં આવેલું છે એનો મતલબ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, પણ તમને એની ડિસ્ટન્સ ખબર નથી. તો આ બધે ઓપ્શન સાચા છે. બરાબર છે. મતલબ જ્યારે હું આ રીતની કોઈ કિરણ અનંત અંતરેથી આવી તો એ ફોકસ ઉપર જ પડશે. બરાબર. તો અનંત અંતરે જો ઓબ્જેક્ટ હોય, વસ્તુ હોય, તો તેનો ઇમેજ ક્યાં બનશે, ફોકસ ઉપર. અને જો ફોકસ ઉપર જો ઓબ્જેક્ટ હોય, બરાબર છે, કોઈ વસ્તુ અહીંયા રાખેલી છે આ રીતે મેં, ફોકસ ઉપર જો ઓબ્જેક્ટ હોય તો એનું જે ઇમેજ છે હંમેશા અનંત અંતરે બનશે. બરાબર. તો આ બધા ઓપ્શન સાચા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે અંતર્ગોળ આદિશાની અનંત અંતરે મૂકવામાં આવેલ પદાર્થનું પ્રતિબિંબ ક્યાં ઉત્પન્ન થશે. આનો જવાબ હમણાં જ મેં તમને કીધો. બરાબર. જો અનંત અંતરે આવેલું છે પદાર્થ આપણું, બરાબર, એટલે અહીંયા એકદમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર છે, તમને ખ્યાલ નથી. બરાબર છે. તો હવે અનંત અંતરે છે પદાર્થ, તો પેરેલલ રેઝ આવીને ક્યાં જશે, ક્યાં અથડાશે, ફોકસ ઉપર, કેન્દ્ર બિંદુ ઉપર. બરાબર છે. તો બધી પેરેલલ રેઝ આવીને ફોકસ ઉપર અથડાશે. તો એનું ઇમેજ જે પ્રતિબિંબ છે કેવું બનશે, એકદમ પોઈન્ટ જેવું બનશે ને વાસ્તવિક બનશે. બરાબર છે. તો આના ઓપ્શન શું છે, કેન્દ્રિત છે મતલબ કેન્દ્ર બિંદુ પર છે, ખૂબ ઓછું થઈ ગયું એનો મતલબ શું થયું કે ખૂબ જ નાનું પોઈન્ટ જેવું થઈ ગયું, અને વાસ્તવિક એટલે આના આ બાજુ છે, મતલબ તમારી બાજુ જ છે, એટલે રિયલ છે. તો આ બધા ઓપ્શન સાચા છે. બરાબર. હવે જોઈએ કે બહાર ગોળ દર્પણની એફ પર મૂકવા આવે એક પદાર્થ ક્યાં, એનું પ્રતિબિંબ ક્યાં ઉત્પન્ન થશે.
બાહિર્ગોળ આરીસાનો એક્ઝામ્પલ તમને ખબર છે કે એટલે કે બહારની તરફ ગોળ હોય છે, બરાબર. હવે સમજી લો કે આ બાહિર્ગોળ આરીસો છે, તમે કોઈ વસ્તુ અહીંયા મૂકી છે, બરાબર છે. તો હવે આપણે કઈ રીતે શીખ્યા હતા કે એક તો પેરેલલ રે આવશે, બરાબર છે. હવે પેરેલલ રે આવી, બરાબર છે, તો એ શું થશે, આ બાહિર્ગોળ આરીસોને ડાયવર્જ કરી નાખશે. ડાયવર્જ કરી નાખશે એનો મતલબ દૂર ફેંકી દેશે. તો આપણે આને શું કરશું, પાછી ખેંચશું. તો આ ક્યાં બનશે, ફોકસ F પર, બરાબર છે. હવે આનો લંબ હશે, બરાબર. આનો લંબ આપણે ખેંચશું તો આપણે આનો C મળશે, સેન્ટર ઓફ કર્વેચર, બરાબર. અને હવે જો આપણે આના અહીંયાથી આ અરીસાના લંબમાં એક લાઈન ખેંચીએ તો આ ક્યાં, આના સેન્ટરમાંથી જશે, બરાબર છે. તો આ બિંદુ, આ જે વસ્તુ છે, આ હાઈટ જે થશે, આ A અને આ B, તો આ જે થશે, આ જે એ પ્રતિબિંબની હાઈટ થશે અને આ જે છે એ તમારી વસ્તુની હાઈટ છે. તો આમાં શું થયું, આ આભાસી થઈ ગયું કારણ કે આ અરીસાની પાછળ છે, બરાબર. આ ઓરિજિનલ હાઈટ h છે તો આની હાઈટ નાની થઈ ગઈ, h ડેશ થઈ ગઈ. તો h ડેશ એ શું છે, h કરતાં નાનું છે, બરાબર. અને પેલી બાજુ છે, બરાબર, અને સીધું છે. તો આ કયા પ્રકારનું ઇમેજ છે કે અરીસાની પાછળ છે, હા, નાનું છે, વર્ચ્યુઅલ અને ટટર. વર્ચ્યુઅલનો મતલબ આભાસી. હા, તો આ ક્વેશ્ચનમાં શું છે કે બાહિર્ગોળ આરીસો છે એને દર્પણની F પર મૂકવામાં આવેલ એક પદાર્થનું પ્રતિબિંબ ક્યાં ઉત્પન્ન થશે, બરાબર છે. તો આપણે જોઈએ આનો એક્ઝામ્પલ, બરાબર. તો આનામાં કઈ રીતનું આપેલું છે કે આનું પ્રતિબિંબ ક્યાં ઉત્પન્ન થશે આપણે જોવાનું છે, બરાબર. તો બાહિર્ગોળ આરીસો છે મતલબ બહારની તરફ ગોળ છે, બરાબર. હવે એના ફોકસ પર રાખેલું છે ઓબ્જેક્ટને. સમજી લો આ એનો સેન્ટર ઓફ કર્વેચર C છે, આ એનો ફોકસ છે F. તો હવે આ ઓબ્જેક્ટ જે છે, વસ્તુ છે, આ એનો A પોઈન્ટ સમજી લો, બરાબર. આ એનો A પોઈન્ટ છે, આ એનો B પોઈન્ટ. તો અહીંયાથી એક રે પસાર કરું હું તો આ શું કરશે, ડાયવર્જ કરશે. ડાયવર્જનો મતલબ પછી ધકેલી દેશે અને આ જે છે એના લંબ હશે, નોર્મલ છે, બરાબર. આ નોર્મલને હું આગળ ખેંચીશ તો સેન્ટરથી પસાર થશે, બરાબર. આ જે સેન્ટર C છે, સેન્ટર ઓફ કર્વેચર, એનાથી પસાર થશે, બરાબર છે. અને આ લાઈનને હું આગળ ખેંચીશ તો ક્યાં આવશે, ફોકસ પર આવશે કારણ કે આ અનંત અંતરેથી આવેલો, તો બરાબર છે. અને સમજી લો હવે હું આનાથી એક લંબ લાઈન પસાર કરું, આ લંબ હશે તો ક્યાંથી પસાર થશે, આના સેન્ટર પર જ થશે કારણ કે કોઈ પણ સર્કલ હોય એનો સેન્ટર C હોય, બરાબર. તો આ જે લાઈન જે હોય, જે વક્તા જે હોય, બરાબર, એના લંબમાં જ હોય, બરાબર. તો આપણે આ જે પોઈન્ટ, ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યો એ શું મળ્યો, આ A B જે મળ્યો, આ જે વસ્તુ છે એ પ્રતિબિંબની હાઈટ મળી આપણે. આ એનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ આપણે કેવું દેખાય છે, આભાસી છે. આભાસી છે કારણ કે તે જે આરીસો છે તેની ઓપોઝિટ સાઈડમાં, તમે અહીંયા ઊભા છો અને તમારું પ્રતિબિંબ આ બાજુ બને છે, મતલબ એ આભાસી છે, બરાબર. અને એ સીધું છે, હા સીધું છે. અને હજી શું ડિફરન્સ છે, આ મોટું છે, તમે તમારી જે સાઈઝ છે એ મોટી છે અને પ્રતિબિંબની સાઈઝ નાની છે. તો આપણે એનો ઓપ્શન જોઈએ, બરાબર, કે અરીસાની પાછળ છે, હા ઓપ્શન સાચું છે. નાનું છે, હા. વર્ચ્યુઅલ અને ટટર. વર્ચ્યુઅલનો મતલબ આભાસી, જે ઓરિજિનલી એક્ઝિસ્ટ નથી કરતું. ટટારનો મતલબ સીધો. તો આ બધા ઓપ્શન સાચા છે, બરાબર. તો આનો આન્સર 4 છે, ફોર્થ ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગોળાકાર અરીસા માટે U, V અને R. U શું છે, વસ્તુની અંતર છે અરીસાથી. V શું છે, પ્રતિબિંબનું અંતર છે. અને R જે છે એ વક્તા ત્રિજ્યા છે, બરાબર. હવે આરીસો શું હોય, આપણે એવું સમજીએ કે મોટો ગોલ એક દડો છે ચમકીલો, એને આપણે વચમાંથી આ રીતે કાપ્યો છે. તો આપણે જે આની રેડિયસ જે છે, બરાબર, R જે છે આનું, બરાબર, એની જે ત્રિજ્યા છે, એની ત્રિજ્યા શું છે, R છે. અને એનો ફોકસ ક્યાં છે, F, બરાબર. હવે આપણે શું જોવા મળે છે કે આ C છે, આ F છે, બરાબર. આ F છે અને આ F છે. તો R બરાબર શું થાય, 2F થાય, બરાબર છે. તો F બરાબર R/2. હવે આપણે ફોર્મ્યુલા જોયો હતો, મિરર ફોર્મ્યુલા. આ
આરી શું છે એટલે મિરર ફોર્મ્યુલામાં લાગશે તો 1/v + 1/u બરાબર 1/f. તો આપણે f ને આ રીતે લખી શકીએ ક્રોસ મલ્ટીપ્લાય કરીને આ રીતે, બરાબર. અને f ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ r/2, તો આપણે શું મળે r બરાબર 2uv ડિવાઇડેડ બાય u પ્લસ v, બરાબર. બરાબર છે. આ હું ડિસ્ટન્સ સ્ક્રીન રાખું છું કે તમે જોઈ લો, બરાબર, સોલ્યુશન આનો. તો આનો આન્સર શું થશે r બરાબર શું થશે 2uv ડિવાઇડેડ બાય u પ્લસ v, બરાબર. હવે r શું છે વક્તા ત્રિજ્યા છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે આરીસામાં રેખકીય વિસ્તૃતીકરણ મતલબ મેગ્નિફિકેશન એ છબીના કદના પદાર્થના ગુણોત્તર છે અને m દ્વારામાં કહેવામાં, એટલે આનો મતલબ શું છે કે m જે છે એ v/u છે અથવા h'/h છે. h' શું છે જે પ્રતિબિંબ છે એની હાઈટ, અને h શું છે જે તમે વસ્તુ છે ઓરિજિનલ એની હાઈટ, બરાબર. તો m આપણે એને કહીએ છીએ. ઓરિજિનલી આનામાં માઇનસ સાઇન હોય છે, બરાબર. m બરાબર -v/u, બરાબર છે. તો આનું એક્સપ્લેનેશન જોઈએ તો મેગ્નિફિકેશન m બરાબર -v/u, પ્રતિબિંબનું અંતર આરીસાથી અને વસ્તુનું અંતર, બરાબર છે. તો આપણે મિરર ફોર્મ્યુલા પાછું યુઝ કરીએ 1/v + 1/u બરાબર 1/f, બરાબર. હવે આને u વડે આપણે મલ્ટીપ્લાય કરીએ અને સોલ્વ કરીએ u/v ને, તો આપણે આ રીતનું એક્સપ્રેશન બને અને આપણે આને ઉલટું કરી દીધું, બરાબર. તો v/u બરાબર f/u - f. હવે m બરાબર -v/u છે, -v/u છે. તો v/u બરાબર શું થશે -m થશે, તો -m અહીંયા પુટ કરીએ. -m બરાબર f/u - f, તો બંને બાજુથી માઇનસથી મલ્ટીપ્લાય કરીશ તો મને શું મળશે m બરાબર f/f - u. તો આપણે ઓપ્શન કયું સાચું દેખાય છે આનામાં? ફર્સ્ટ ઓપ્શન f/f - u. તો આનો આ સાચો આન્સર ફર્સ્ટ ઓપ્શન છે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 8th one કે ઠંડા સમુદ્રમાં, આ ઠંડા વર્ડ હટાવી દેજો અહીંયાથી, મિસ્ટેક થઈ ગયું છે, કે સમુદ્રમાં પાણીનો વાદળી રંગ હોવાનું શું કારણ છે? આનામાં એક કારણ છે કે જ્યારે જે લાઇટ આવે છે, બરાબર, લાઇટમાં તો બધા કલર અંદર હોય છે, બરાબર. તો જે વધારે વેવલેન્થની લાઇટ છે જેની લેમ્ડા જે છે, લેમ્ડા વેવલેન્થ જેને આપણે કહીએ, બરાબર, જેની લેમ્ડા વધારે હશે એની એનર્જી ઓછી હશે. હવે લેમ્ડા કોની હોય વધારે? રેડની, યલોની, પછી ઓરેન્જની. તો આવા બધા કલર શું છે આની એનર્જી ઓછી છે, તો આ બધા છે એ દરિયામાં શોષાઈ જશે. પણ જે વાયલેટ છે, બ્લુ છે, એની શું છે એનર્જી વધારે છે, તો એ શું થશે રિફ્લેક્ટ થઈ જશે દરિયામાંથી, બરાબર. તો જે એક્સ્ટ્રા એનર્જી જે રેડ, યલો, ઓરેન્જ ને એ બધા કલર છે એ દરિયામાં શોષાઈ જશે, અને જે વાયલેટ અને બ્લુ છે એ રિફ્લેક્ટ થશે. એના કારણે આપણે એ સમુદ્રનું પાણી વાદળી જોવા મળે છે, બરાબર. હવે આપણે ડિફેક્ટ જોઈ લઈએ, બરાબર, કે પ્રેસબાયોપિયા શેના દ્વારા સુધરાઈ શકાય છે, બરાબર. બાયફોકલ લેન્સ, માઇક્રોસ્કોપ, દૂરબીન કે સનગ્લાસીસ. તો આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન થઈ ગયું કે લેન્સ આમાં જ છે, તો આપણે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરીએ. હવે પ્રેસબાયોપિયાનો મતલબ શું થયો? જ્યારે કોઈ માણસની ઉંમર ખૂબ વધી જાય, બરાબર, તો શું થાય કે એના સિલિયરી મસલ્સ જે છે એ વધારે જાડા અથવા વધારે ઝીણા ન થઈ શકે. એના માટે એને દૂરનું અથવા નજીકનું સરખી રીતે ના દેખાય, બરાબર. તો આપણે તેના માટે બાયફોકલ લેન્સનો યુઝ કરીએ. તમે જોયું હશે તમારા દાદાની કે દાદીની ચશ્મામાં આ પ્રકારનું હોય, આ ડબલ આ રીતના હોય છે. ફિગર થોડુંક ઓલું છે પણ આ રીતનું હોય, અને બીજું નીચે પણ એક આંખના નીચેની જે ચશ્માની નીચેની સાઈડમાં પણ એક અલગથી બીજું કાપેલું જેવું કાચ હોય, તો એને શું કહેવાય? બાયફોકલ લેન્સ કહેવાય, બરાબર. પ્રેસબાયોપિયા શું છે કે બંને ડિફેક્ટ, કે નજીક અને દૂર બંને સાથે તમે એનામાં જોઈ શકો, બરાબર. હવે આપણે મેચ ધ ફોલોઈંગ છે કે માયોપિયા, હાઇપરમેટ્રોપિયા, પ્રેસબાયોપિયા અને આ શું છે? એગ્ઝમેટિઝમ. એક સેકન્ડ. ડી ઓપ્શન, બરાબર. માયોપિયાનો મતલબ શું છે
કે જ્યારે તમને દૂરની વસ્તુ સરખી રીતે ના દેખાતી હોય અને નજીકની વસ્તુ એકદમ સારી રીતે તમે જોઈ શકતા હો તો આને શું કહેવાય? માયોપિયા કહેવામાં આવે છે. બરાબર છે. માયોપિયા ક્યારે થાય? જ્યારે તમારું જે સિલિયરી મસલ જે છે, કોર્નિયા જે છે, એની જે મસલ હોય એ ઝીણી ના થઈ શકે સાઇઝના હિસાબે, અને જે ઇમેજ જે છે, તમારી સમજો આંખ છે, બરાબર, અને આ જે મસલ છે એ જેટલી ઝીણી ના થઈ શકે, સમજો આ રીતે રેઝ આવે છે, તો એની જે પ્રતિબિંબ છે એ તમારા આંખના પહેલાં જ ફોર્મ થઈ જાય છે, બરાબર. તો તમને એનો ઇમેજ દેખાશે નહીં. તો આને આપણે સોલ્વ કઈ રીતે કરશું? આ ડિફેક્ટને સોલ્વ કરવા માટે આપણે કઈ રીતે શું યુઝ કરશું કે આપણે આનામાં કોન્કેવ લેન્સ યુઝ કરશું, બરાબર. કોન્કેવ લેન્સ યુઝ કરશું એટલે આ રીતનું આવશે અને આ રીતનું છૂટું પડી અને પાછળની સાઈડમાં તમને બરાબર રીતે ઇમેજ દેખાશે, બરાબર. માયોપિયા એટલે દૂરનું ના દેખાવું, નજીકનું દેખાવાનું, બરાબર. તો માયોપિયામાં આપણે કયો લેન્સ યુઝ કર્યો? તો અંતર્ગોળ લેન્સ, મતલબ કોન્કેવ લેન્સ યુઝ કર્યો. હવે હાઇપરમેટ્રોપિયા શું છે? આનો એક્ઝેક્ટ ઓપોઝિટ બીમારી છે, બરાબર. હવે સમજી લો, તમારે આ મસલ છે, તો મસલ જ્યારે તમારી ઉપરોક્ત જાડી ના થાય ને ત્યારે આ કેસ તમને જોવા મળે છે. મતલબ આ જેટલું જાડું થવું જોઈએ એટલું ના થયું. મતલબ નજીકની વસ્તુ જે છે, સમજો આ રેસ છે, સમજી લો કોઈ નજીકની વસ્તુ તમારા આગળ પડેલી છે, બરાબર. તો એની રેઝ આ રીતે આવશે, તો શું થશે? જાડું ન થયું સરખી રીતે, તો આ એની ઇમેજ રેટિનાના પાછળ ફોર્મ થઈ જશે. હવે આને ડિફેક્ટને જો આપણે સુધારવું હોય તો આપણે આનામાં કોન્વેક્સ લેન્સનો ઉપયોગ કરશું. કોન્વેક્સ લેન્સ શું હોય કે સમજી લો એ બહાર ગોળ આરીસ હોય, મતલબ આ રીતનું હોય, બરાબર. તો આ શું કરશે? સમજી લો આ રીતનું છે, બરાબર. તો એ એક્ઝેક્ટ રેટિના પર ઇમેજને ફોર્મ કરશે. આ રીતનું આવ્યું અને એ એક્ઝેક્ટ રેટિના પર ઇમેજને ફોર્મ કરશે. તો આ પ્રકારના ડિફેક્ટને શું કહેવાય? હાઇપરમેટ્રોપિયા. હાઇપરમેટ્રોપિયાનો મતલબ તમને નજીકની વસ્તુ સરખી રીતે નથી દેખાતી, દૂરની વસ્તુ બરાબર દેખાઈ હોઈ શકે છે, બરાબર છે. આ બંને સાથે હોય તો એને પ્રેસ બાયોપિયા કહેવાય, બરાબર. એટલે બાયફોકલ લેન્સ યુઝ કરવામાં આવે. માયોપિયા જે છે એ બહારગોળ લેન્સ, બહારગોળ મતલબ કોન્વેક્સ, અંતર્ગોળ મતલબ કોન્કેવ, બાયફોકલનો મતલબ મેં તમને પહેલાં સમજાવ્યો હતો. હવે એગ્ઝમેટિઝમ, બરાબર. એગ્ઝમેટિઝમનો મતલબ શું છે કે એમાં તમારી જે કોર્નિયાની જે મસલ છે એ એક બાજુની સાઈઝ અને બીજી બાજુની સાઈઝ અલગ હોય છે, બરાબર. સમજી લો તમારી મસલ છે કોર્નિયાની, તો આની એક બાજુની રેડિયસ અને બીજી બાજુની રેડિયસ અલગ હોય છે. તો આવા પ્રકારના ડિફેક્ટને એગ્ઝમેટિઝમ કહેવામાં આવે છે અને આનામાં આપણે સિલિન્ડ્રિકલ લેન્સ યુઝ કરીએ છીએ. તમે જોયા હશે બહુ બધા માણસોના એટલે એકદમ જાડા જાડા ચશ્મા હોય, બરાબર. તો એને સિલિન્ડ્રિકલ લેન્સ કહેવામાં આવે. તો આનામાં ઓપ્શન કયું સાચું જોવા મળે છે આપણે કે A નો R, મતલબ માયોપિયામાં અંતર્ગોળ લેન્સ, હાઇપરમેટ્રોપિયામાં બહારગોળ લેન્સ, મતલબ O છે, આ ઓપ્શન O છે, અને C પ્રેસબાયોપિયામાં બાયફોકલ લેન્સ, અને એગ્ઝમેટિઝમમાં જે D ઓપ્શન છે એમાં નળાકારનો મતલબ સિલિન્ડ્રિકલ લેન્સ, બરાબર. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર શિફ્ટ કરીએ કે સ્ટેટમેન્ટ જોવાના છે કે પરાવર્તનના કાયદા પ્લેન વેવ અરીસાઓ માટે જ માન્ય છે, ગોળાકાર અરીસાઓ માટે માન્ય નથી. ના, આવું નથી. પરાવર્તનને જે કાયદાઓ છે એ ગોળાકાર માટે પણ છે અને પ્લેન આના માટે પણ છે, સમતલ મિરર માટે પણ છે, બરાબર. તો એ ઓપ્શન ખોટું છે. તો બી ઓપ્શન શું છે? એટલે બી સ્ટેટમેન્ટ શું છે કે પોઈન્ટ પદાર્થ વાસ્તવિક છબી ફક્ત અંતર્ગત અરીસા દ્વારા બનાવવામાં આવી શકે છે. એટલે પોઈન્ટ પદાર્થની વાસ્તવિક છબી આપણે પહેલા જોયું હતું, બરાબર છે. વાસ્તવિક છબી મતલબ શું થયું? આ બાજુ ફોર્મ કરવું ઇમેજને, બરાબર. તો વાસ્તવિક છબી જે છે હંમેશા અંતર્ગોળ લેન્સ જે છે, કોન્કેવ લેન્સ છે, એ જ બનાવી શકે છે, બરાબર. તો આનો ઓપ્શન શું છે? બી. આન્સર શું છે? બી, ફક્ત એ સાચું છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ચલો આપણે ક્વેશ્ચન જોઈએ, બરાબર. આના સ્ટેટમેન્ટ છે એને આપણે જોઈએ કે હાઇપરમેટ્રોપિક આંખનો નજીકનો ભાગ સામેને નજીક જે આંખ હોય એના કરતાં દૂર હોય છે. હવે સમજી લો હાઇપરમેટ્રોપિયા તમને છે, બરાબર, કે કોઈને પણ છે, બરાબર. તો એને શું હશે? નજીકનું વસ્તુ બરાબર નહીં દેખાય, દૂરની વસ્તુ સારી રીતે દેખાતી હશે, બરાબર. તો
દૂરની વસ્તુ સારી રીતે દેખાય તો નજીક કોઈ વસ્તુ એના પર રાખેલી હોય એની પાસે નજીક વસ્તુ હોય તો એને સારી રીતે નહીં દેખાય. નોર્મલ માણસની જે ડિસ્ટન્સ છે સરખી રીતે જોવાની 25 સેન્ટીમીટર સુધી એ ક્લિયર વાંચી શકે. તમે પણ જોયું હશે તમારા દાદા દાદી જેને નજીકના નંબર હોય એ દૂર ક્યારેક ન્યૂઝપેપર કરીને વાંચતા હોય કારણ કે તેમને બધું ક્લિયર દેખાય. તો હાઇપરમેટ્રોપિક આંખનો નજીકનો જે એક ડિસ્ટન્સ જે છે જ્યારે ક્લિયર દેખાય એ 25 સેન્ટીમીટર કે ઓબ્વિયસલી વધારે હશે કારણ કે નજીકનું તમે વધારે ક્લિયરલી ના જોઈ શકો. તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે પછી બી ઓપ્શન છે, બી સ્ટેટમેન્ટ છે કે પ્રેસ બાયોપિયાને કોન્કેવ લેન્સ દ્વારા ઉપયોગ કરીને સુધારેલ છે. બરાબર છે. પ્રેસ બાયોપિયા શું છે કે નજીક અને દૂર બંનેનું સરખું ના દેખાતું હોય તો આમાં આપણે કયું બાયફોકલ લેન્સ ઉપયોગ કરી, કોન્કેવ લેન્સ આપણે ઉપયોગ કરી માયોપિયામાં. બરાબર છે. અને સી છે કે યોગ્ય કેન્દ્રીય લંબાઈના બાહ્યગોળ લેન્સથી બનાવેલા ચશ્માની મદદથી માયોપિયાને દૂર કરી શકાય છે. માયોપિયાને આપણે અંતર્ગોળ લેન્સ એટલે કોન્કેવ લેન્સથી દૂર કરી શકીએ છીએ. તો બી અને સી બંને ખોટા છે, એ સાચું છે તો આનું સેકન્ડ ઓપ્શન સાચું હશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાહ્યગોળ અરીસા દ્વારા રચાયેલી છબી અથવા પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે. બરાબર. બાહ્યગોળ અરીસો જે છે, બાહ્યગોળ મતલબ આ, બરાબર છે, એટલે કોન્વેક્સ લેન્સ. તો આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું હતું કે કોન્વેક્સ લેન્સ જે છે એ હંમેશા આભાસી બનાવે છે, આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ બનાવવાનો મતલબ હંમેશા આ જે મિરર જે છે તમે અહીંયા ઊભા છો તો એની ઇમેજ જે છે આ બાજુ હશે તો એ તમને આભાસી દેખાશે. બરાબર છે. તો આભાસી ઊભું એટલે સીધું, બરાબર, અને ઘટતું જે ઓરિજિનલ સાઇઝ જે છે એના કરતાં એની સાઇઝ હંમેશા ઓછી હશે. તો આના 3 ઓપ્શન જે છે એ ઓપ્શન સાચું હશે. બરાબર. આમાં વાસ્તવિક નહીં આવે, અહીંયા ઉલટું આવશે. ઓપ્શનમાં સાચું કરી લેજો. જોકે એ આન્સર ખોટો છે પણ તો આપણે એક્ઝામમાં ધ્યાન રાખવું. બરાબર. તો યાદ રાખી લેવાનું કે હંમેશા જો કોન્કેવ મિરર હોય આનામાં હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ જ બનશે, મતલબ આ બાજુ બનશે. બરાબર. અને જો કોન્વેક્સ મિરર હોય તો આમાં હંમેશા જે છે આભાસી પ્રતિબિંબ જ બનશે. બરાબર છે. ને ઓરિજિનલ સાઇઝ કરતાં નાનું હશે એ પણ વસ્તુ ધ્યાનમાં લેવી. બરાબર છે. અને સીધું હશે, આડું ક્યારે નહીં હોય. આનામાં ચાન્સીસ છે કે ઊંધું પ્રતિબિંબ બની શકે. બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક 10 mm નું લાંબુ પદાર્થ જે છે એ અરીસાના સામે ઊભું મૂકવામાં આવેલ છે. રિંગની પિનની લાંબી છબી અરીસા સામે 5 mm સામે 30 સેન્ટીમીટર પર રચાય છે. તો આ અરીસાની કેન્દ્રીય લંબાઈ જોવાની. તો આમાં આપણે શું આપેલું છે કે ઓબ્જેક્ટની જે સાઇઝ છે, બરાબર, એ શું છે 10 mm છે. બરાબર. અને ઇમેજની જે સાઇઝ છે, પ્રતિબિંબની સાઇઝ છે 0.5 mm છે. બરાબર. અને ઇમેજ કેટલા ડિસ્ટન્સ પર છે? છબી, ઓકે, શેટ. તો આ ક્વેશ્ચન છે કે એક 10 mm ની લાંબુ વસ્તુ જે છે 10 mm લાંબી એટલે એની હાઇટ આપેલી છે. બરાબર. કોઈ અરીસા સામે ઊભી રીતે મૂકવામાં આવેલ છે. બરાબર. અને 5 mm લાંબી તેની છબી અરીસાના સામે રચાય છે. બરાબર. મતલબ એની જે ઇમેજની જે હાઇટ છે એ 5 mm છે. તો આ અરીસાની કેન્દ્રીય લંબાઈ આપણે શોધવાની છે. તો આપણે એમાં મિરર ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ. બરાબર છે. તો આપણે મેગ્નિફિકેશન એમ જે છે શું હોય? h' એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને h એટલે વસ્તુની ઊંચાઈ, અથવા -v/u. -v નો મતલબ શું છે? v જે છે એ પ્રતિબિંબનો કાચથી અંતર, અરીસાથી અંતર, અને u જે છે એ વસ્તુનો અરીસાથી અંતર. તો આપણે આ બે વસ્તુને ઇક્વલ કરી દઈએ તો I/O h' આપણે કેટલું એટલે પ્રતિબિંબનો ડિસ્ટન્સની લેન્થ કેટલી આપી છે? 5 mm છે. બરાબર. 5 mm છે. અને વસ્તુની લેન્થ કેટલી છે? 10. તો 5/10 h' બરાબર -30/u. આ v જે છે આપણે 30 આપેલું છે. બરાબર. તો આપણે u જે મળ્યું એ 60 મળ્યું. હવે આપણે મિરર ફોર્મ્યુલા જો લગાવીએ, બરાબર છે, આ બે માઇનસ લીધા કારણ કે આ સેમ બાજુ ફોર્મ થયું છે, ક્વેશ્ચનમાં આપેલું છે. બરાબર. અરીસાની સામે રચાય છે, મતલબ વસ્તુ પણ આ બાજુ છે અને આ પણ આ બાજુ છે.
તો -1/30 -1/60 તો એફની વેલ્યુ શું આવી 20 સેન્ટીમીટર, મતલબ કે આની કેન્દ્ર લંબાઈ -20 સેન્ટીમીટર છે. તો આનો આન્સર શું હશે -20 સેન્ટીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચે બતાવેલ ચિત્ર લેન્સ પ્રકાશની કિરણ માટે કયા આકૃતિઓ યોગ્ય છે. મતલબ આ રીતે જો લાઇટ આવી તો આગળ કઈ રીતે જશે, ક્યાં બનશે? તો આ રીતે તો ના જઈ શકે, બરાબર છે. આ રીતે પણ પાછી ન જઈ શકે, લેન્સ તો એને પસાર થવા દેશે. અને આ રીતે સીધી પણ ના જઈ શકે, આ લંબ હોય ત્યારે જ જઈ શકે. તો આમાં કયો કેસ બનશે કે સેમ કેસ છે કે કોઈ અગર કિરણ અનંત અંતરેથી ફોકસ પર આવે છે, એટલે ફોકસ પરથી નીકળી ને લેન્સ પર અટકાય છે, તો એ શું થઈ જશે, સમાંતર થઈ જશે આ મુખ્ય અક્ષના, બરાબર છે. એ જે છે એ સમાંતર થઈ જશે મુખ્ય અક્ષના. તો આ જે છે એ સાચું છે, બરાબર. ને જો આ રીતે આવતી હોય તો એ ફોકસ પરથી જતી રહેશે. તો આનો ઓપ્શન કયો સાચો છે? એ ઓપ્શન સાચો છે, ફર્સ્ટ ઓપ્શન. ઓકે, ચલો, થેન્ક યુ. તમને હજી કાંઈ પણ ડાઉટ્સ હોય આનામાં, કાંઈ ક્લિયર ના થયું હોય તો તમે પૂછી શકો છો પર્સનલી પણ. ઓકે.